ગુડ મોર્નિંગ ટુ ઓલ. જય સ્વામિનારાયણ બધાને. આજે આપણે FYBA સેમેસ્ટર 2ના CEEC 203ના ચેપ્ટર 3ના સૌથી લાસ્ટ ક્વેશ્ચનની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે નફા અંગેનો ત્રીજો સિદ્ધાંત, જેને આપણે નફાના નવપ્રવર્તનના સિદ્ધાંત તરીકે ઓળખીએ છીએ. આપણે આમ તો આનાથી આગળના લેક્ચરમાં આપણે નફા અંગેનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત જે પ્રોફેસર નાઇટ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો એ સિદ્ધાંતની ચર્ચા કરી હતી, જેમાં પ્રોફેસર નાઇટે એવું કીધું છે કે નફા માટે જોખમ એ મુખ્યત્વે એના બે પ્રકારો પડે છે: જ્ઞાત અથવા તો વીમાપાત્ર જોખમો, અજ્ઞાત અથવા તો બિન વીમાપાત્ર જોખમો. અને પ્રોફેસર નાઇટ એવું માનતા હતા કે જ્ઞાત અથવા તો વીમાપાત્ર જોખમો એટલે કે આગ લાગવી, ચોરી થવી, કોઈ પણ આકસ્મિક સંજોગો ઊભા થવા, જે આપણે એટલે કે જેના વિશે આપણે થોડા અંશે જાણકારી હોય છે, તો એનો વીમો ઉતરાવી અને એના જોખમમાંથી કોઈ પણ કંપની બચી શકે છે. તો જ્યારે કોઈ પણ કંપનીના માલિકને નફો મળે છે, તો એ જ્ઞાત અથવા તો જેમનો વીમો ઉતરાવેલો છે, જેનો જોખમ એને પોતે જ સહન નથી કર્યો, તો એને એ નફા તરીકે એની ગણતરી કરવામાં આવતી નથી. પ્રોફેસર નાઇટ એવું કહે છે કે અજ્ઞાત જોખમો કે જેની તમને કોઈ જાણકારી નથી હોતી, એવા જ પ્રકારના જોખમોના બદલામાં તમને વળતર મળે છે. એવા પ્રકારના જોખમોના 2 થી 3 ઉદાહરણ આપું છું. તો સૌથી પહેલું ઉદાહરણ હતું કે નવા હરીફોની સંખ્યા, માંગમાં વધારો અથવા તો ઘટાડો થવો, કાચા માલની અછત પેદા થવી. આવા વિવિધ પ્રકારના અજ્ઞાત જોખમોના કારણે જ કોઈ પણ વ્યાપારી જ્યારે ઉત્પાદક સાહસ કરે છે અને આવા અનિશ્ચિતતાઓને વહન કરી અને જ્યારે નફો અને વળતર પ્રાપ્ત કરે છે, એને જ આપણા અર્થશાસ્ત્રના નફાના સિદ્ધાંત અથવા તો એને જ આપણા અર્થશાસ્ત્રમાં એને જ આપણે સાચા નફા તરીકે ઓળખીએ છીએ. અને આવી રીતે અજ્ઞાત અથવા તો જેમનો વીમો તમે ઉતરાવી નથી શકતા, એવા જ પ્રકારના જોખમોના બદલામાં જે વળતર પ્રાપ્ત થાય છે, એને જ આપણે નફા તરીકે ઓળખીએ છીએ. તો હવે આવા જ પ્રકારનું એક ત્રીજો નફાનો સિદ્ધાંત, જેને આપણે નફાના નવપ્રવર્તનના સિદ્ધાંત તરીકે ઓળખીએ છીએ, જેમાં પ્રસ્તાવના તરીકે એટલું કહી શકાય કે આ સિદ્ધાંતની રજૂઆત પ્રોફેસર જોસેફ શુમ્પીટરે તેમના પુસ્તક થિયરી ઓફ ઇકોનોમિક ડેવલપમેન્ટમાં કરી છે. આ સિદ્ધાંત પ્રોફેસર ક્લાર્કે રજૂ કરેલ ગતિશીલતાના સિદ્ધાંતની સાથે મળતો આવે છે. શુમ્પીટર પણ તે હકીકતને સ્વીકારે છે કે નફો એ ગતિશીલ પરિવર્તનોના કારણે જ ઉત્પન્ન થતો હોય છે. આમ નફાના ઉદ્ભવ માટેના મૂળ કારણમાં બંને એકમત છે, પરંતુ ગતિશીલ પરિવર્તન અંગે ક્લાર્કે જે અર્થઘટન કર્યું છે, તેના કરતાં જુદું અર્થઘટન પ્રોફેસર શુમ્પીટરે કર્યો છે, અને તેથી જ આ સિદ્ધાંત ગતિશીલતાના સિદ્ધાંત કરતાં થોડોક જુદો પડે છે. પ્રસ્તાવનામાં આપણે એટલું જ યાદ રાખવાનું છે કે નવપ્રવર્તનનો સિદ્ધાંત પ્રોફેસર શુમ્પીટરે રજૂ કર્યો છે. કયા પુસ્તક? થિયરી ઓફ ઇકોનોમિક ડેવલપમેન્ટમાં. અને આ સિદ્ધાંત પ્રોફેસર ક્લાર્કના ગતિશીલતાના સિદ્ધાંતની સાથે મળતો આવે છે. પરંતુ પ્રોફેસર શુમ્પીટરે જે નફા અંગેનો જે સિદ્ધાંત રજૂ કર્યો છે, નફા અંગેનો જે એને અર્થઘટન કર્યો છે, એ પ્રોફેસર ક્લાર્ક કરતાં થોડુંક જુદું છે, અને એટલા જ માટે આ સિદ્ધાંત ગતિશીલતાના સિદ્ધાંત જેવું જ સિદ્ધાંત ગણવામાં આવતું નથી. યાદ રાખજો, નફા અંગેનો જોખમનો સિદ્ધાંત પ્રોફેસર HB હોલીએ રજૂ કર્યો છે. નફા અંગેનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત પ્રોફેસર નાઇટે રજૂ કર્યો છે. અને નફા અંગેનો નવપ્રવર્તનનો સિદ્ધાંત પ્રોફેસર શુમ્પીટર દ્વારા રજૂ કરવામાં આવ્યો છે. પ્રોફેસર ક્લાર્ક ગતિશીલ પરિવર્તનો એટલે કે વસ્તી, માંગ, મૂડી પ્રમાણ, ઉત્પાદન પદ્ધતિ અને ઔદ્યોગિક સંગઠનમાં આવતા 5 પ્રકારના સામાન્ય પરિવર્તનો એવો અર્થ કરે છે, જ્યારે શુમ્પીટર ગતિશીલ પરિવર્તનો એટલે કે ઉત્પાદન પદ્ધતિમાં કરવામાં ઉત્પાદન
પદ્ધતિમાં કરવામાં આવતા સંશોધન અથવા તો નવપ્રવર્તન એવો અર્થ કરે છે. આથી સુમ્પીટરના મતે નફો એ નવપ્રવર્તનનો અને સંશોધનનો વળતર છે. ગતિશીલમાં પ્રોફેસર ક્લાર્કે વસ્તી, માંગ, પુરવઠા અને ઔદ્યોગિક સંગઠનને મહત્ત્વ આપ્યો છે, જ્યારે પ્રોફેસર સુમ્પીટરે ગતિશીલ એટલે શું તો કે ઉત્પાદન પદ્ધતિ બદલાવી, કંઈક ને કંઈક નવો સંશોધન કરવું, કંઈક ને કંઈક ગ્રાહકોને નવપ્રવર્તન કરીને બતાવવું, એના બદલામાં જે ગ્રાહક અન્ય કરતાં વધુ આવક મેળવે છે એને જ આપણે નફા તરીકે ઓળખીએ છીએ. અને એટલા જ માટે આ બાબતને મહત્ત્વ આપતા હોવાના કારણે જ પ્રોફેસર સુમ્પીટરના સિદ્ધાંતને નવપ્રવર્તનના સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. પ્રોફેસર સુમ્પીટર પ્રોફેસર ક્લાર્કની માફક જ એ હકીકતનો સ્વીકાર કરે છે કે સ્થિર સમાજમાં બધી જ ઘટનાઓ પુનરાવર્તન પામે છે અને તેથી જ આ પરિસ્થિતિમાં વસ્તુની કિંમત અને ઉત્પાદન ખર્ચ એ હંમેશા સરખા રહે છે. પરિણામે આવા સમાજમાં નફો સંભવી શકતો નથી. નફા માટે ગતિશીલતા એક અનિવાર્ય બાબત છે. ગતિશીલ સમાજમાં થતા કુલ પરિવર્તનમાંથી કેટલાક પરિવર્તનો નિયોજકો પોતે જ ઊભા કરે છે. નિયોજકો દ્વારા ઊભા કરવામાં આવતા પરિવર્તનો સુમ્પીટર નવપ્રવર્તન અથવા તો સંશોધન કહે છે. કે પ્રોફેસર સુમ્પીટર એ ક્લાર્કની માફક જ એક હકીકતને સ્વીકાર કરે છે કે સમાજ પુનરાવર્તન પામતો સમાજ છે અને આ પરિસ્થિતિમાં તમે સ્થિર સમાજ ધારી અને આપણા પદ્ધતિમાં કોઈપણ જાતના ફેરફારો નહીં લઈ આવો તો તમને અનિવાર્ય સંજોગો મુજબ આવક પ્રાપ્ત થશે નહીં. તો કુલ પરિવર્તનો કરી અને અનિવાર્ય પરિવર્તનો કરી અને આપણા ઉદ્યોગને ગતિશીલતામાં લાવી અને જે આગળ જતાં નવું કંઈક રજૂ કરવામાં આવે છે એને પ્રોફેસર સુમ્પીટર નવપ્રવર્તન અથવા તો સંશોધન તરીકે ઓળખે છે. નફો આ સંશોધનનું કારણ અને પરિણામ બને છે. સુમ્પીટર સંશોધન શબ્દનો ઘણો વ્યાપક અર્થમાં પ્રયોગ કરતા જણાવે છે કે સુમ્પીટરના મતે નવા યંત્રની શોધ, ઉત્પાદન વ્યવસ્થામાં ફેરફાર, કાચા માલ અને નવા યંત્રની શોધ, વસ્તુની ગુણવત્તામાં ફેરફાર, વસ્તુના બાહ્ય રંગ અને રૂપ આકારમાં ફેરફાર, નવા ચાલક બળનો ઉપયોગ, વેચાણ કળાની પદ્ધતિમાં ફેરફાર વગેરેની પ્રક્રિયામાં ફેરફારોના કારણે સુમ્પીટર એક નવા પ્રકારના સંશોધનોને માને છે, જેને આપણે નવપ્રવર્તન તરીકે ઓળખીએ છીએ. ગતિશીલ અર્થતંત્રમાં કેટલાક કાબેલ અને કુશળ નિયોજક પોતાની કુનઃ અને હોશિયારી ઉપયોગ કરીને ઉપરમાંથી કોઈપણ એક અથવા તો એક કરતાં વધારે શોધખોળ કરીને ઉત્પાદન પદ્ધતિમાં નવીનતાપણું લાવીને પ્રયત્ન કરી અને જો એ સફળ થાય છે તો ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થતાં નિયોજક કરતાં વધુ અન્ય નિયોજકો કરતાં એ વધુ આવક પ્રાપ્ત કરે છે અને આ વધારાની આવક એ કુશળ નિયોજકનું એક નફો ગણવામાં આવે છે. ટૂંકમાં એમ કહેવા માંગે છે કે નફો એક શું છે તો કે આપણા નવપ્રવર્તનનું કારણ પણ છે અને આપણા નવપ્રવર્તનનું પરિણામ છે. કારણ શું કામ કીધું કે કારણ કે કોઈ પણ એક નિયોજક અન્ય નિયોજક કરતાં એને વધુ આવક મેળવી છે. વધુ આવક મેળવવી એ એનું નવપ્રવર્તન અને સંશોધન કરવાનું કારણ છે. આગળ જતાં એ જે સંશોધન કરે છે, કાંઈક પણ નવપ્રવર્તન લઈ આવે છે, એના પરિણામ સ્વરૂપ જ એને નફો પ્રાપ્ત થાય છે અને એટલા જ માટે નફો એ એક નિયોજક માટે કારણ પણ છે અને પરિણામ પણ છે. સુમ્પીટરના શબ્દમાં નવપ્રવર્તનનું એ વ્યાપક અર્થ ગણે છે. નવપ્રવર્તન એટલે કે કંઈક ને કંઈક નવા યંત્રોની શોધ, ઉત્પાદન પદ્ધતિમાં ફેરફાર, યંત્રની નવી પદ્ધતિમાં ફેરફાર, વસ્તુની ગુણવત્તાઓ બદલાવી, વસ્તુઓના બાહ્ય રંગ, રૂપ અને આકારમાં ફેરફાર લઈ આવવું, વેચાણની પદ્ધતિમાં ફેરફાર લઈ આવવો અને આ બધું જ અત્યારે આ થાય છે. આપણે ખબર જ છે કે કોઈ પણ એક નિયોજક સતત ગતિશીલ અર્થતંત્રમાં અને પોતાને કાબેલ અને કુશળ સાબિત કરવા માટે આ બધી જ પદ્ધતિઓમાંથી કોઈ પણ એક પદ્ધતિનો ઉપયોગ કરે છે અથવા તો એક સાથે ઘણી પદ્ધતિઓનો ઉપયોગ કરી અને અન્ય નિયોજક કરતાં વધુને વધુ આવક મેળવવાનું એક નિયોજક પ્રયત્ન કરતો હોય છે
અને આપણે ખબર જ છે કે અત્યારે ઉદાહરણ તરીકે એક નમકીન્સની માર્કેટ છે, તો નમકીન્સની માર્કેટમાં આપણે ખબર જ છે કે થોડા સમયના અંતરે એના વસ્તુની ગુણવત્તામાં, એના સ્વાદમાં, એના રૂપમાં, એના રંગમાં, એના બાહ્ય સ્વરૂપમાં, એના વેચાણની પદ્ધતિમાં વિવિધ પ્રકારના બોલિવૂડના હીરો અને હિરોઈનનો ઉપયોગ કરીને પણ શું કરવામાં આવે છે, અન્ય નમકીન્સની કંપનીઓ કરતાં પોતાની કંપનીનું વધુને વધુ વેચાણ થાય એવા પ્રકારનો ઉપયોગ નિયોજક દ્વારા કરવામાં આવતું હોય છે. અને આવી રીતે એક અથવા તો એક કરતાં વધારે પદ્ધતિઓનો ઉપયોગ કરી અન્ય નિયોજકો કરતાં જ્યારે એક નિયોજક પોતાને કુશળ અને હોશિયારીનો ઉપયોગ કરી અને વધુ આવક પ્રાપ્ત કરે છે, ત્યારે જ એને આપણે આપણા અર્થશાસ્ત્રમાં શુમ્પીટરના મત મુજબ નવપ્રવર્તન દ્વારા મેળવેલી વળતર અથવા તો નવપ્રવર્તન દ્વારા મેળવેલા નફા તરીકે ઓળખવામાં આવે છે. નિયોજક સંશોધન અને નવપ્રવર્તનનો લાભ સતત મળતો નથી. આવા સંશોધનોના પરિણામો એ કાયમી હોતા પણ નથી. અર્થતંત્રમાં પરિવર્તમાન હરીફાઈના કારણે બીજા ઉત્પાદકો અથવા તો નિયોજકો અમુક સમય બાદ સંશોધન અથવા તો નવપ્રવર્તન કરનાર નિયોજકનું અનુકરણ કરે છે અને આ નવી શોધખોળ અને નવપ્રવર્તન ઉપયોગ પોતાની પેઢીમાં પણ કરતા હોય છે. અને તેથી શરૂઆતમાં નવપ્રવર્તન કરનાર પેઢીને જ જે નફો પ્રાપ્ત થયો હતો તે અન્ય પેઢી પણ ભાગીદાર બને છે. પરિણામે પહેલી પેઢીના નફામાં ઘટાડો થાય છે. અર્થતંત્રમાં હરીફાઈના કારણે વસ્તુની કિંમતમાં ઘટાડો થાય છે, જેના પરિણામે વસ્તુની કિંમત અને ઉત્પાદન ખર્ચ સરખા થાય છે અને તેથી જ નિયોજકને પ્રાપ્ત થતો નફો એ અદૃશ્ય થઈ જાય છે. આપણે ખબર જ છે કે નિયોજકને સંશોધન અને નવપ્રવર્તનનો લાભ એ સતત અથવા તો કાયમી રીતે મળતો નથી. આપણે એક ઉદાહરણ દ્વારા તમને પહેલાં તો હું સમજાવી દઉં. આપણે ખ્યાલ છે કે જ્યારે પણ કોઈ પણ 2 વ્હીલર અથવા તો 4 વ્હીલરનો બજારમાં નવો મોડેલ, નવો રંગ અથવા તો નવો કોઈ પણ ફેરફાર અસ્તિત્વમાં આવતો હોય છે, ત્યારે અન્ય પેઢીઓ એના થોડા જ સમયમાં એનું અનુકરણ કરશે અને અન્ય પેઢીઓ પણ એવા પ્રકારનો ફેરફાર બજારમાં લઈ આવશે, જેના કારણે અન્ય પેઢીઓ પણ બજારમાં ગ્રાહકોના ભાગીદારો બનતા હોય છે. જેના કારણે એક પેઢી કે જેમને નવપ્રવર્તન અને નવું કંઈક સંશોધન કરીને બજારમાં મૂક્યું હતું એ લાંબા ગાળે એક સરખું થઈ જવાના કારણે લાંબા ગાળે જે વધારાની આવક એક નિયોજક અથવા તો એક પેઢીને પ્રાપ્ત થતી હતી એ લાંબા ગાળે અદૃશ્ય થઈ જાય છે. ટૂંકમાં નવપ્રવર્તન દ્વારા નફો જે હાંસલ કરવામાં આવતો હોય છે એ ટૂંકા ગાળાનો હોય છે. લાંબા ગાળે એવા જ પ્રકારનું નવપ્રવર્તન અન્ય પેઢીઓનું અનુકરણ થવાના કારણે જ એ નવપ્રવર્તન એ અદૃશ્ય થતાં નફો પણ અદૃશ્ય થઈ જાય છે. આમ આવી રીતે જ્યાં સુધી નવી શોધ અથવા તો નવપ્રવર્તન કરનારનું અનુકરણ અન્ય પેઢીઓ ન કરે ત્યાં જ સુધી સંશોધન કરનાર પેઢીને નફો મળે છે. સંશોધનનું અનુકરણ થતાં પેઢીનો નફો અદૃશ્ય થઈ જાય છે. હરીફાઈમાં નવું સંશોધન કે નવપ્રવર્તન નિયોજકો દ્વારા ઊભું કરવામાં આવે તો નફાની ઉપર મુજબની ચક્રીય પ્રક્રિયા શરૂ થાય છે અને આમ અર્થતંત્રમાં જે નિયોજક સતત સંશોધન અને નવપ્રવર્તનને અમલમાં મૂકતો રહે છે તેને જ લાંબા ગાળા સુધી નફો પ્રાપ્ત થાય છે. આવી રીતે નવપ્રવર્તન કરનાર પેઢી અને અનુકરણ કરનાર પેઢી એવી પ્રક્રિયા ચક્રીય પ્રક્રિયા સતત ચાલુ રહે છે. અને જો તમને બજારમાં નફો પ્રાપ્ત કરવો હોય એક ઉત્પાદક તરીકે, તો આપણે વધુને વધુ સંશોધનો અને નવપ્રવર્તન કરવું જ પડશે. તો જ તમને લાંબા ગાળા સુધી સતત વધુને વધુ નફો પ્રાપ્ત થયા કરશે. આ રીતે શુમ્પીટરના મતે નિયોજક ધંધાનું સંચાલન કરે છે, ઉત્પાદનના સાધનોનું સંયોજન કરે છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી, પરંતુ તે કાર્ય તેનો વાસ્તવિક કાર્ય નથી. આ કાર્ય તેને વળતર દેતો નથી. વાસ્તવિક કાર્ય તો નવા સંશોધન કરી અને ઉત્પાદન ક્ષેત્રે અમલમાં કરવાનો અને સંશોધન અને નવપ્રવર્તનમાં અમલના વળતરના સ્વરૂપમાં જ નિયોજકને નફો પ્રાપ્ત થાય છે અને તેમ શુમ્પીટર ભારપૂર્વક માને છે.
અને આવી રીતે સુમ્પીટર નિયોજકનું કાર્ય એ માત્ર ને ધંધાનું સંચાલન કે ઉત્પાદનના 3 સાધનોનું સંચાલન કરવાનું જ હોતું નથી. નિયોજકનું કાર્ય એ મુખ્ય કાર્ય તો એને ધંધામાં ટકી રહેવા માટે નવા સંશોધનો કરવા માટે અને એનો અમલ કરી અને અન્ય કરતાં વધુ આવક મેળવવા માટેનો નિયોજકનો એક મહત્ત્વનો હેતુ રહેલો હોય છે. અને આવી રીતે વધુ નવા સંશોધનો કરી એને અમલમાં મૂકી અને જે નિયોજક અન્ય કરતાં વધુ જે વળતર પ્રાપ્ત કરે છે એને જ પ્રોફેસર સુમ્પીટર ભારપૂર્વક નફા તરીકે ઓળખતા હોય છે. આ હતું પ્રોફેસર સુમ્પીટરનો સિદ્ધાંત. હવે આવશે આ સિદ્ધાંતની વિવિધ પ્રકારની ટીકાઓ, જેમાં સૌપ્રથમ ટીકા છે કે નિયોજકનું કાર્ય માત્ર શોધખોળનું નથી, એટલે કે તેવી સમજૂતી આ સિદ્ધાંતમાં આપવામાં આવી છે અને તેથી જ આ સિદ્ધાંત નિયોજકના કાર્યને બહુ જ સીમાંત બનાવે છે. વાસ્તવમાં તો નિયોજક શોધખોળ ઉપરાંત સંચાલન અને સંયોજન પણ કરે છે અને તેથી જ તેના બધા જ કાર્યને સંયુક્ત વળતર તરીકે નફો મળે છે. વળી કેટલાક નિયોજકો બિલકુલ સંશોધન કરતા નથી, છતાં પણ તે ઓછા વત્તા પ્રમાણમાં નફો કમાય છે અને તે હકીકત છે. અને તેથી જ નફો ખરેખર શેનો વળતર છે તેનો જવાબ પણ આ સિદ્ધાંત આપી શક્યો નથી. બરાબર. આમ તો નિયોજકનું કાર્ય કાંઈ માત્ર ને માત્ર શોધખોળ કરવાનું અને નવપ્રવર્તન કરવાનું જ નથી. એક નિયોજક ઘણા બધા કામો કરે છે. એ સંશોધન કરે છે, નવપ્રવર્તન કરે છે, સંચાલન કરે છે, ઉત્પાદનના સાધનોને એકત્રિત કરે છે. આ બધાનું વળતર એનો નફો છે. અને આવી રીતે આ સિદ્ધાંત પણ નફો એ કોનો વળતર છે એ આ સિદ્ધાંત પણ સમજાવી શક્યો નથી. એની પહેલી મર્યાદા હતી. બીજી મર્યાદા કે નફો માત્ર શોધખોળનું પરિણામ નથી, એટલે કે આપણે એ હકીકત સાથે સંમત થઈએ છીએ કે સંશોધન મહત્ત્વનું નિર્ણાયક પરિબળ છે, પરંતુ નફા માટે તો એક જ કારણ છે અને એવું આ સિદ્ધાંત સાબિત કરે છે. પરંતુ આ હકીકતનો સ્વીકાર થઈ શકે એમ નથી, કારણ કે શોધખોળ ઉપરાંત ઘણા પણ અન્ય પરિબળો છે કે જેને નફાના સર્જન માટે મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. પરંતુ આ સિદ્ધાંત આવા પરિબળોની અવગણના કરે છે અને નફા માટે માત્ર સંશોધન જ કારણભૂત છે એવું માનવામાં આવે છે. ટૂંકમાં આ સિદ્ધાંતના અંતે આપણે એટલું કહેવા માંગીએ છીએ, જે એની મોટામાં મોટી મર્યાદા બની કે નફો એ માત્ર ને માત્ર શોધખોળના કારણે જ આપણે પ્રાપ્ત થતો નથી. એક નિયોજક જે કુશળ છે એના કુશળ અથવા તો એની કુનેહના કારણે, એની હોશિયારીના કારણે અન્ય કરતાં બજારમાં કાંઈક ને કાંઈક નવું લાવવાના સાથે સાથે એ ગ્રાહકોને વિવિધ રીતે સાચવવાના કારણે અથવા તો ઘણા બધા એવા અન્ય પરિબળો છે કે જે આપણા નફા ઉપર અસર કરતા હોય છે. તો માત્ર શોધખોળના કારણે જ તમને નફો મળે છે એવું હંમેશા જરૂરી બનતું નથી. એના પછીની ત્રીજી મર્યાદા છે, કેટલીક શોધખોળો માત્ર ભ્રામક હોય છે કે વાસ્તવિક રીતે તેને શોધખોળ કહી શકાય નહીં. એ ભ્રમ પેદા કરે છે. નિયોજક દ્વારા વસ્તુ વિવિધતાની પ્રક્રિયા દ્વારા વસ્તુના માત્ર બાહ્ય સ્વરૂપ, રંગ, આકારને પરિવર્તન કરી અને વધુ નફો કમાય છે. પરંતુ અહીં પ્રશ્ન એ છે કે વસ્તુના રૂપ, રંગ અને આકારમાં ફેરફાર કરવું એ શોધખોળ નથી, એ માત્ર વિવિધતા છે. બરાબર. એટલે એને તમે શોધખોળ કહી શકતા નથી. એના પછીની મર્યાદા છે કે નફો જોખમ વહન કરવાનો વળતર છે. આ સિદ્ધાંત પ્રમાણે નફો એ જોખમ વહન કરવાનો વળતર નથી. પ્રોફેસર સુમ્પીટરના શબ્દોમાં કહીએ તો નિયોજક કદી જોખમ ઉઠાવતું નથી. જો તેને ધંધામાં નુકસાન જાય તો તેને ધિરાણ આપનાર મૂડીપતિને જ નુકસાન સહન કરવું પડે છે. એટલે કે વાસ્તવમાં જોખમ મૂડીપતિ ઉઠાવે છે, નિયોજક નહીં. પરંતુ સુમ્પીટરના આ વિધાન અવાસ્તવિક છે. વાસ્તવમાં નિયોજક જ જોખમ ઉઠાવે છે. જોખમના અંતે જે કાંઈ નફો અને નુકસાન પ્રાપ્ત થાય છે તેની જવાબદારી નિયોજકે ઉઠાવવાની આવે છે અને આમ નફો એ જોખમનું જ વળતર કહી શકાય. બરાબર. ટૂંકમાં એમ કહેવા માંગે છે કે અત્યારે હાલના સમયગાળામાં આપણે કોઈપણ ઉદ્યોગમાં, કોઈપણ કંપનીમાં આપણે મેનેજર રાખી દઈએ છીએ. તો મેનેજર તો પગારથી જોડાયેલો હોય છે. જે મૂડીરોકાણ કરનાર હોય છે એ જ માત્ર જોખમ ઉઠાવતો હોય છે.
વાસ્તવમાં આવું હોતું નથી. અત્યારે કોઈ પણ વ્યક્તિને તમે કોઈ પણ કામ સોંપીને એને એ કામથી બંધાયેલો હોય છે, અને જ્યારે જે કામથી આપણે વ્યક્તિને બંધાયેલો રાખીએ છીએ એ જ કામ જો એ ન કરી શકતો હોય તો લાંબા ગાળે એને વળતર નથી મળતું. તો એ પણ અહીંયા જે સોંપીટરે નિયોજકની જે અવગણના કરી છે અને નિયોજક પણ જોખમ ઉઠાવે છે એવું આપણે કહી શકીએ, જે આ સિદ્ધાંતમાં ધારવામાં આવ્યું નથી. એના પછીની મર્યાદા છે કે આ સિદ્ધાંત ઇજારાશાહીનો સિદ્ધાંત છે. પ્રોફેસર ટ્રિફિન નામના અર્થશાસ્ત્રી કહે છે કે આ સિદ્ધાંત ઇજારાશાહીના નફાના સિદ્ધાંત સિવાય બીજું કશું જ નથી, કારણ કે કુશળ નિયોજકને શોધખોળ કરીને કામચલાઉ ઇજારો પ્રાપ્ત થાય છે, અને જ્યાં સુધી અન્ય હરીફ એના નિયોજકને અપનાવવામાં સફળ નથી થતા ત્યાં સુધી એ શોધખોળનો નફો પ્રાપ્ત કરે છે. શોધખોળના કારણે જ જે ઇજારો ઊભો થાય છે એ નાબૂદ થાય છે, તેના પરિણામે અસામાન્ય નફો પણ નાબૂદ થઈ જાય છે. અને તેથી જ આ સિદ્ધાંત માત્ર ઇજારાના કારણે નફો કઈ રીતે પ્રાપ્ત થાય છે એની સમજૂતી આપે છે. નફો ખરેખર ઉદ્ભવે કઈ રીતે છે એની સમજૂતી આ સિદ્ધાંત આપી શક્યું નથી. બરાબર, ટૂંકમાં આમ તો સમજાઈ જાય એવો છે કે આ સિદ્ધાંત માત્ર ઇજારાશાહી કઈ રીતે પ્રાપ્ત થાય અને ઇજારાશાહી ટૂંકા ગાળા સુધી આપણે પ્રાપ્ત કરી અને નફો કઈ રીતે મેળવીએ એ જ વસ્તુ આ સિદ્ધાંત સમજાવે છે. પરંતુ પ્રોફેસર સુમ્પીટર દ્વારા રજૂ કરવામાં આવેલો આ સિદ્ધાંત એમાં નફો કઈ રીતે વાસ્તવમાં પ્રાપ્ત થાય છે ને એ સમજાવી શક્યા નથી. ઉપસાર તરીકે એટલું કહી શકાય કે સુમ્પીટરના સિદ્ધાંતની ઉપર મુજબની ટીકાઓ હોવા છતાં નફાના ઉદ્ભવ માટેનું એક મહત્ત્વનું કારણ સમજાવવામાં સુમ્પીટર સફળ થયા છે, કારણ કે આજના આધુનિક યુગમાં જે નિયોજક સતત નવી શોધખોળ કરે છે, સતત સંશોધનો કરે છે, એને અમલમાં મૂકે છે એ જ નફો પ્રાપ્ત કરે છે, અને એ પણ સત્ય છે. બરાબર, ટૂંકમાં ઉપસાર તરીકે એટલું કહેવા માંગે છે કે વાસ્તવમાં ભલે આ સિદ્ધાંતની ઘણી બધી ટીકાઓ છે, ઘણી બધી મર્યાદાઓ છે, આમ છતાં નફાના ઉદ્ભવ માટેનું મૂળ કારણ સમજાવવામાં પ્રોફેસર સુમ્પીટર ઘણા અંશે સફળ થયા છે. કારણ કે અત્યારે હાલમાં 21મી સદીના આધુનિક યુગમાં આપણે પણ ખબર છે કે આપણે કોઈ પણ નાનામાં નાના વ્યવસાયથી કરીને મોટામાં મોટા ઉદ્યોગપતિ તરીકે જ્યારે તમે સમાજમાં રહ્યો છો ત્યારે તમને સતત ગતિશીલ રહેવું પડે છે, સતત જાગૃત રહેવું પડે છે, સતત નવા સંશોધનો કરવા પડે છે, અને સતત ગ્રાહકને પ્રિય બનીને રહેવું પડે છે. અને એ બનવા માટે સૌ પ્રથમ તમને સંશોધન અને નવપ્રવર્તન કરવો જ પડશે. તો જ તમે બજારમાં ટકી અને વધુને વધુ નફો પ્રાપ્ત કરી શકો છો. અને એ હકીકત, એ સત્યને પ્રોફેસર સુમ્પીટરે બહુ જ સારી રીતે પોતાના સિદ્ધાંતમાં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ટૂંકમાં આજથી આપણું આ FYBAનું સેમેસ્ટર 2ના CEEC 203 અહીંયા પૂર્ણ જાહેર કરવામાં આવે છે. ઇન્ટરનલ એક્ઝામ એ તમારી કેવી રીતે લેવાશે એ તમને પછી સૂચનાઓ દ્વારા આપવામાં આવશે. જય સ્વામિનારાયણ.